આજે તો બપોરે મહેમાન આવી ગયા હતા એટલે મહેમાનને ફ્રીજમાંથી પાણી કાઢીને પીવરાવ્યું. પાણી પાઈ લીધું પછી ખબર પડી કે આ તો મમ્મીના માસી છે. મહેમાનને થોડાક ફોલેલા નારિયેળ જોતા હતા એટલે બાપાએ તરત નારિયેળ ફોડી દીધા. આ મહેમાન તો થોડાક મૂંગા પડે એવા છે. એક થેલી ગોતીને બધાય નારિયેળ મહેમાનને ભરી દીધા. ઘડીકમાં તો બાપા પીવા માટે પણ નારિયેળ લેતા આવ્યા. નારિયેળ બહુ મોટા હતા, માન ઉપડે એવા. નારિયેળ બહુ મોટા હતા, એક તો માન ખૂટશે. બાપાએ નારિયેળ ફળી દીધું એટલે આપણે મહેમાનને તબુડીમાં નાખીને આપી દીધું. ઘડીક છો ત્યાં મહેમાનને ભાગવાનો સમય થયો એટલે મહેમાન નીકળી ગયા. મહેમાન નીકળી ગયા એટલે તરત આપણા હાથમાં એક નારિયેળ આવી ગયું. એક નંબર નારિયેળ મીઠું હતું. તમારે પણ નારિયેળ પીવાનું મન થાય તો આ બાજુ આવતા રહેજો. એક નારિયેળ તો માને આપણાથી ખૂટશે. નારિયેળ પીને થોડુંક વિકાસનું પણ કામ કરી લઈએ. આ હે અજમો. ભજીયા બનાવો હોય તો નાખવામાં કામ આવે. હું અજમો વાવી લઉં ત્યાં તમે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ આવતા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ.